બહુચરાજી તાલુકાના મોટપ ગામે એક તળાવમાં નર્મદાનું પાણી ભરાતા ગ્રામજનોની ખુશી જોવા મળી, જ્યાં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ દ્વારા ભરવામાં આવેલ અને આના દ્વારા ગામના ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગ થશે, જ્યાં પૂર્વ સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં 15 વર્ષથી પાણી ભરાતું ન હતું. તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સોનલબેન હાર્દિકભાઈ પટેલ દ્વારા ગામના આગેવાનો દ્વારા વર્ષ 2022માં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાથે રાજ્યના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરતા સોમવારે પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી નાખીને તળાવ ભરવામાં આવતા ગ્રામજનો ઉત્સવ જોવા મળ્યો હતો. તળાવની 700 મીટરથી પણ વધારે લાંબુ છે. તળાવની આજુબાજુમાં જોવાલાયક સ્થળ શ્રી હનુમાનજી દાદાનું મંદિર છે. મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે. બાજુમાં શંકર ભગવાનનું પણ મંદિર છે. આવનાર દિવસોમાં તળાવને ગ્રામ પંચાયત દ્વારા ડેવલપ સુંદર પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા.